94.3 माय एफएम पर संडे स्पेशल शो एक मुलाकात અને ખુશીઓ કી ગુંજ પ્રભા કુંજ બહુ જ સુંદર આ વાત સાકાર કરતું પ્રભા કુંજ ગ્રુપ જેના જીરલભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાયા છે. અત્યાર સુધીની વાત પરથી ઘણું ખરું એમનું મિશન અને વિઝન મને તો દેખાઈ રહ્યું છે કે કેવી રીતે એક મકાનથી પોતે વ્યક્તિ પોતાનું ઘરનું સપનું સાકાર કરી શકે છે. એ ઉપરાંત કેટલા બધા સીએસઆરમાં અદ્ભુત કામગીરીઓ કરતા આવ્યા છે. સો હવે જીરલભાઈ જણાવો તમારું એકચ્યુઅલ મિશન અને વિઝન છે શું? નમસ્કાર 94.3 FM વિઝન અને મિશનમાં એવું વાત કરીએ તો જ્યારથી અમે ઓસ્ટ્રેલિયા મુકામે હું સ્ટડી કરવા ગયો હતો ત્યારથી નિર્ણય લીધો હતો કે આપણા પ્રાંતમાં જ આપણે કોઈ બિઝનેસની સ્થાપના કરવી છે. બિઝનેસ કરતાં કરતાં માણસ પૈસા કમાય એટલે એવું લાગે કે યાર સફળ થઈ ગયો, પરંતુ એ સાચી સફળતા નથી. તેના અનુસંધાનમાં મેં નિર્ણય લીધો કે અલગ અલગ સેગમેન્ટમાં અમારે કાર્ય કરવું છે. રિયલ એસ્ટેટ એક સેક્ટર છે જેમાં અમે કાર્ય કરીએ છીએ. તેનું વિઝન એવું છે, એનું મિશન એવું છે કે ભાઈ મેક્સિમમ લોકોને પોતાના ઘરના માલિક બને. કે આજે તમે જોતા હશો ગામડાથી કોઈ માઇગ્રેટ થતા હોય, મેટ્રો સિટીમાંથી કોઈ માઇગ્રેટ થતા હોય, ફેમિલી સ્પ્લિટ થતી હોય, તો દરેક વ્યક્તિને પોતાનું ઘરનું એક છત્રછાયા મળી રહે તે એક અમારું રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિઝન છે કે મિશન છે. ત્યાર પછી હું એવું કહું કે આપણે જ્યારે અલગ અલગ કન્ટ્રીમાં જતા હોય, જે ડેવલપ કન્ટ્રી તમે પકડો, દુબઈ પકડો, અમેરિકા પકડો, કેનેડા, લંડન, ત્યાંનું જે ડિજિટલ ક્રાંતિ છે, ત્યાંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, એવું ડેવલપમેન્ટ આપણે આપણા પ્રાંતમાં કેમ નહીં લાવી શકીએ, એના પર અમે ખૂબ જ કાર્યરત છે. ખૂબ જ અમે બેકસાઇડ પર R&D કરી રહ્યા છે અને નવસારી જેવી સિટીને અમે આગવી ઓળખ કેવી રીતે અપાવીએ એ અમારું પ્રાથમિક વિઝન છે. કે એઝ અ પ્રાઇવેટ સેક્ટરમાં કે એઝ અ બિલ્ડર તરીકે અમે અમારા પ્રોજેક્ટો કે અધર ડેવલપમેન્ટ કે અધર કોઈ પણ પ્રવૃત્તિ એવી કરીએ કે જે રીતે આપણે આજે દુબઈમાં વિઝા લઈને જવા માટેના પ્રયત્ન કરીએ છીએ તે રીતે એક દિવસ એવો આવે કે ઇન્ડિયામાં નવસારીમાં જવા માટે લોકો વિઝા લઈને આવે. એ અમારું વિઝન છે. અને છેલ્લું જે મારું વિઝન અને મિશન છે તે બહુ જ અગત્યનું છે. મારી એક CSR એક્ટિવિટીના નેજા હેઠળ છે. ઘણા બચ્ચાઓને આજે એજ્યુકેશન પૂરેપૂરું મળતું નથી. ઘણા બચ્ચાઓ આજે 7મું 8મું 10મું ધોરણ પછી 21મી સદીમાં પણ ઉઠી જાય છે. બહેનો પણ, આપણી જે દીકરીઓ છે તે લોકો પણ કોલેજનું એજ્યુકેશન નથી મળે. હું દરેકને આ એક માધ્યમ થકી એટલું કહેવા માંગુ, દરેક પેરેન્ટ્સને, તમારું બચ્ચાઓને તમે કોઈ પણ કાળે કોલેજના પગથિયા ચડાવો. પછી કોમર્સ હોય, આર્ટ્સ હોય, ITI હોય, એન્જિનિયર હોય, MBBS હોય, IIT હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કોલેજના પગથિયા ચડાવો. તમે કોઈ તમારા બચ્ચાઓને કોલેજના પગથિયા ચડાવશો તો અને તો જ એનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સુંદર રીતે થશે. અને જે બચ્ચાઓ કોઈ કારણોસર એમના મા બાપો ગુજરી ગયેલા છે તે લોકોને અમારા તરફથી અમે સારામાં સારું એજ્યુકેશન, સારામાં સારું ભણતર, ઘડતર, રહેવાની સુવિધાઓ, જમવાની સુવિધાઓ આપી શકીએ તેવું અમારું એક વિઝન છે. એડવાન્સ આશ્રમ શાળા બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એ શરૂઆત થઈ ચૂકી છે. તમે પણ અમારા સાથે જોડાવો. ઘણી વખત કેવું હોય કે માત્ર ધનની જરૂરત નહીં હોય પણ તન અને મનની બી જરૂરત હોય. તમારું મન અમારા સાથે કઈ રીતે જોડાઈ શકે, તમારું તન તમારા સાથે કઈ રીતે જોડાઈ શકે એ બસ ખૂબ જ જરૂરી છે. તો અમે ધનની અપેક્ષા નથી કરતા પરંતુ તમારા તન અને મનની અપેક્ષા કરતા છે. તો આ અમારા વિડીયોના માધ્યમ થકી ગુજરાત રાજ્ય અને દેશ દુનિયામાં જોતા દરેક વ્યક્તિઓને આગ્રહ છે કે તમે અમારા સાથે જોડાવો અમારી આ પ્રવૃત્તિમાં. અને આપણા આજુબાજુના જે બચ્ચાઓ કે જે અનાથ છે તે લોકોને અનાથનું નામનું ટેગલાઇન કાઢીને એડવાન્સ આશ્રમ શાળામાં એ લોકોને એડવાન્સ બનાવીએ તેવા અમારું એક સુંદર વિઝન છે. તમે અમારા સાથે જોડાવો અને તમે પણ બોલો ખુશીઓ કી ગુંજ પ્રભા કુંજ.